એ જ અરજી દયાનિધિ દેવ રે, એ જ અરજી દયાનિધિ દયાનિધિ દેવ રે. એ જ અરજી દયાનિધિ દેવ રે, એ જ અરજી દયાનિધિ દેવ રે. બીજું મને આપશો માં, હે મને આપશો માં, આપો ચરણ કમળની સેવ રે. બીજું મને આપશો કરો ઈતર વાસના દૂર રે. ઓ કરો ઈતર વાસના દૂર રે. બીજું મને આપશો માં, હે મને આપશો માં, રાખો પ્રેમાનંદ ને હજૂર રે. રાખો પ્રેમાનંદ ને હજૂર રે. બીજું મને આપશો માં, તમારી મૂર્તિ વિના મારા નાથ રે. બીજું મને આપશો માં, હું તો એ જ માગું છું જોડી હાથ રે. બીજું મને આપશો માં, બીજું મને આપશો માં, બીજું મને આપશો માં. સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. આ કીર્તનમાં પ્રેમાનંદ સ્વામી માત્ર ને માત્ર શ્રીજી મહારાજની મૂર્તિમાં જીવને જોડવાની જ પ્રાર્થના કરે છે. એમના જીવન દરમિયાન શ્રીજી મહારાજ સિવાય એમણે બીજું કંઈ ચિંતવન જ નથી કર્યું. એના પરિણામે આપણે સત્સંગમાં એમણે રચેલા હજારો પદોને બોલીએ છીએ, સાંભળીએ છીએ, અને એમાંના ઘણા પદો તો સત્સંગમાં નિત્ય ગવાય છે, જેને સ્વાભાવિક ચેષ્ટા કહેવાય છે. એમાં શ્રીજી મહારાજની મૂર્તિ, એમની ક્રિયાઓ, એમના સ્વભાવ, ગુણનું આબેહૂબ વર્ણન કર્યું છે. આ ચેષ્ટાના પદોનું ધ્યાન દઈને વાંચન, શ્રવણ, ગાયન કે મનન જો કોઈ કરે તો સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ એ જીવથી દૂર ના જાય. એમની આ આધ્યાત્મિક ઊંચાઈનું કારણ એમની આવી પ્રાર્થનાઓ છે. એમણે રચેલ જુદા જુદા પદોમાં જુદી જુદી પ્રાર્થનાઓ એમણે કરી છે.
દાખલા તરીકે બિસર ન જાજો મેરે મીત. મીત એટલે મારા પ્રિય એવા એ સ્વામિનારાયણ ભગવાન, તમે વિસરાશો નહીં, ક્યારેય મારાથી ભૂલાશો નહીં. તેરે બિના પિયરા મોરા જીયરા નિકસો જાય. હે ભગવાન સ્વામિનારાયણ, તમારી મૂર્તિનું જ્યારે દર્શન ના થાય, અનુસંધાન ના થાય, ત્યારે મારો પ્રાણ અંદરથી નીકળી જતા હોય એવું મને અનુભવ થાય છે. કીજીએ કૃપા કૃપાલ સદા ભક્ત પ્રતિપાલ. હે ભગવાન, તમારી મનોહર મૂર્તિ મારા નયનમાં સદાને માટે રહે એવી મારા ઉપર કૃપા કરો. આવાને આવારે રહેજો મારી આંખલડી મારે. સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ એમની આંખોમાં એવી ને એવી જ કાયમ રહે એવી પ્રાર્થના આ પંક્તિમાં કરી છે. ધર્મકુંવર કરુણા નિધાન સુનિયો બિનતી મોરી. અખંડ રહે મેરે નૈન કે આગે નાથ મૂર્તિ તેરી. હે ધર્મના કુંવર, કરુણા નિધાન સ્વામિનારાયણ ભગવાન, તમે મારી વિનંતીને સાંભળો. અખંડ રહે મેરે નૈન કે આગે નાથ મૂર્તિ તેરી. મારી આંખોમાં તમારી મૂર્તિ અખંડ રમ્યા કરે, એનું દર્શન મને થયા કરે એવી મારા ઉપર કૃપા કરો. આવી ઘણી જ પ્રાર્થનાઓ પ્રેમાનંદ સ્વામીએ, બ્રહ્માનંદ સ્વામીએ, મુક્તાનંદ સ્વામીએ, નિષ્કુળાનંદ સ્વામીએ, મંજુકેશાનંદ સ્વામીએ કરેલી છે. તો આવી પ્રાર્થના વિનંતી શ્રીજી મહારાજને કરી હોય પછી એ ખાલી કેમ જાય? ભગવાન જે માગે તે આપે છે. તો આપણે નંદ સંતોના પદોમાંથી આવી જુદી જુદી પ્રાર્થનાઓનું એક લિસ્ટ બનાવવાનું, બધામાંથી એક લાઈન જ લેવાની અને એવી 31 જેટલી પંક્તિઓ શોધીને લખી લેવી અને મહિનાની 1 તારીખે પહેલી સ્તુતિની લાઈન મૂર્તિ સામે બોલવી. એ મૂર્તિની સામે જે સ્તુતિ કરીએ એ 11 વખત એ પંક્તિને બોલવાની. એમ બીજી તારીખે બીજી, ત્રીજી તારીખે ત્રીજી, આમ મહિનો પૂરો કરી દેવો. આમ કરવાથી શ્રીજી મહારાજની મૂર્તિ સાથે જોડાયેલ વિવિધ પ્રકારના ભાવોની આપણા જીવમાં દ્રઢતા થશે. કોઈ પંક્તિમાં મૂર્તિના દર્શનની વાત હશે તો વળી કોઈમાં સ્વભાવ ટાળવાની પ્રાર્થના હશે, કોઈકમાં દાસત્વની વાત હશે, કોઈકમાં વાસના ટાળવાની વાત હશે, કોઈકમાં અક્ષરધામી સ્વરૂપની સેવાની વાત હશે. આવી ઘણી વાત આપણા અંતઃકરણમાં ફિટ થતી જાય પછી મૂર્તિમાં હેત વધારે ને વધારે થતું જાય. એ આનો ફાયદો છે. તો અહીં સ્વામી કહે છે, એ જ અરજી દયાનિધિ દેવરે. ભગવાન સ્વામિનારાયણ દયાના સાગર છે. એ પરમ કૃપાળુ છે, ભક્ત વત્સલ છે, સત્ય સંકલ્પ છે. આપણે જે શુભ સંકલ્પ કરીએ તેને એ પૂરા કરે છે. માટે એમને આપણે જે અરજી નાખીએ એના ઉપર એ દ્રષ્ટિ કરે અને પછી આપણું જે અંગ હોય એ પ્રમાણે આપણા ઉપર કૃપા કરે અને એ અનુસાર આપણી ભક્તિ સુદૃઢ બને. તો આપણું જે અંગ હોય, ભક્તિનું અંગ હોય, ધ્યાનનું અંગ હોય, સેવાનું અંગ હોય, વૈરાગ્યનું અંગ હોય, ગમે તે આપણા અંગ હોય, એને પારખીને જો એવી ને એવી જ પંક્તિઓને આપણે નિત્ય પ્રત્યે દોહરાવીએ તો એનાથી આપણું અંગ જે છે સત્સંગમાં મજબૂત થાય ને એને પરિણામે આપણી ભક્તિ જે છે એ વધારે ને વધારે ખીલતી રહે. સત્સંગમાં જે મહાપુરુષો થઈ ગયા, જે મહાન સ્ત્રી ભક્તો થઈ ગયા, એમની પ્રાર્થનાના મૂળમાં આવી પંક્તિઓનું બીજ પડેલું હતું. એના કારણે એમનામાં શ્રીજી મહારાજના નિશ્ચય, ઉપાસના અને ભક્તિની દ્રઢતા થઈ હતી. તો
સ્વામી કહે છે કે આપો ચરણ કમળની સેવ રે, હે મહારાજ મને તમારા ચરણ કમળની સેવા આપો. આ ચરણ કમળ શબ્દ સમજવા જેવો ગહન શબ્દ છે. સામાન્ય રીતે સેવા એટલે વાળવું, સાફ કરવું, એ જ અર્થ પહેલો સ્ફુરે. એ અર્થ પણ સાચો છે, પરંતુ સેવાનો ગૂઢ અર્થ જુદો છે. સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું ધ્યાન, એમની મૂર્તિની સેવા, એમાં હાર બનાવવા, થાળ કરવા, મૂર્તિને વિવિધ પ્રકારે લાડ લડાવવા, એમની મૂર્તિના કીર્તન બોલવા, એમની મૂર્તિનું સ્મરણ ચિંતન કરવું, એમના લીલા ચરિત્રો કહેવા, ગાવા, સાંભળવા, એ સ્વામિનારાયણ ભગવાનના ચરણ કમળની સેવા છે. ટૂંકમાં સ્વામિનારાયણ ભગવાનના ચરણ કમળ જ્યાં જ્યાં પડ્યા છે એ મૂળ સ્થાનોનો જીવમાં મહિમા રાખીને એ જે તે સ્થાનોની તન મન ધનથી સેવા કરવી. આપણે સત્સંગમાં યાત્રાએ નીકળીએ છીએ અને સંકલ્પ કરીએ છીએ ઘેરથી કે સ્વામિનારાયણ ભગવાને જેટલા ધામ બાંધ્યા છે એ ધામમાં મારે દર્શન કરવા છે, એવા એક સંકલ્પ સાથે આપણે નીકળીએ છીએ. પરંતુ એ યાત્રાની જે વિધિ છે એની અંદર જો આપણે થોડીક શિસ્તતા અને એમાં થોડુંક પ્લાનિંગ કરીએ તો એ યાત્રા જે છે આપણને ફળદાયી નીવડે. જો આપણી પાસે સમય હોય તો આપણે શ્રીજી મહારાજે બાંધેલા તમામ ધામ, એમણે જ્યાં જ્યાં મૂર્તિ પધરાવી છે એ બધા ધામનું લિસ્ટ બનાવીને એની યાત્રા કરાય. પરંતુ જો સમય ટૂંકો હોય તો એક સાથે બધે જ જઈને દર્શન કરીને પાછા આવવાની જે લાલચ હોય છે એને રોકીને દરેક વખતે એક એક ધામ ટાર્ગેટ કરવું, આવી પણ એક રીત હોય છે. કારણ શું છે કે આપણે જે તે સ્થાનમાં જઈએ છીએ તો ત્યાં જે મૂર્તિ ભગવાને પધરાવી છે એ મૂર્તિનું મહાત્મા શું, એણે શું ત્યાં લીલા કરી, આ બધી વસ્તુનું એક ટોટલ મારીએ અને પછી આપણે જો ત્યાં આગળ યાત્રામાં જઈએ, એના દર્શન કરીએ, ત્યાં આગળ રોકાઈએ, પ્રદક્ષિણા કરીએ, દંડવત કરીએ, દર્શન કરીએ, જે મંદિરમાં આરતીઓ થતી હોય, શણગાર આરતી થતી હોય, શયન આરતી થતી હોય, રાજભોગ થતો હોય, મંગળા થતી હોય, સંધ્યા થતી હોય, આવી 5 આરતીઓ એનો પણ આપણને લાભ મળે. એવા હેતુથી જો આપણે યાત્રા કરીએ તો એ સફળ બને છે. તો એ જે યાત્રા કરીએ છીએ ત્યારે આપણે એક સંકલ્પ કરીએ છીએ, પણ એમાં એક નાની વસ્તુ ઉમેરવાની. તો એમાં જેટલા ધામ નક્કી કર્યા હોય એટલા નંગના જુદા પેકેટ બનાવવાના, જેમાં દરેક પેકેટની અંદર જે તે ધામની મૂર્તિઓ માટેના ડ્રાયફ્રૂટના હાર ઘેર બનાવાડેલા હોય, એક મીઠાઈનો પ્રસાદ હોય, ડ્રાયફ્રૂટ્સ હોય ધરાવવા માટે, સાકર, શ્રીફળ, વસ્ત્ર, અગરબત્તીનું પડીકું, અત્તરની શીશી હોય. આ પેકિંગ જે તે ધામના લિસ્ટ પ્રમાણે ખુલે અને જે તે ધામના દેવોને અર્પણ થાય. તો જે ધામની અંદર જેટલી મૂર્તિ હોય એટલા હાર હોય, પછી એનો એક પ્રસાદ હોય, આવું એક લિસ્ટ આપણે બનાવીએ અને એ પછી જે તે ધામની અંદર જઈએ અને એને અર્પણ કરીએ તો એની પ્રસન્નતા આપણા ઉપર થાય. અને જ્યારે જે તે ધામની અંદર પહોંચીએ ત્યારે ત્યાંથી લીલા ફ્રૂટ અને શાકભાજી લઈને મંદિરમાં આપણે દેવના થાળમાં આપીએ. આ સાચી ચરણ કમળની સેવા છે. અને જ્યાં દર્શન કરીએ ત્યાં આગળ મંદિરની પ્રદક્ષિણા હોય એને વાળીએ, કાં તો જ્યાં આગળ આપણને અશુદ્ધિ દેખાતી હોય, કચરો દેખાતો હોય, એ ધામની અંદર આપણે જ્યારે જેટલો સમય મળે એટલો આપણે આપણી ઇન્દ્રિયોને, આપણા દેહને એમાં જોડીએ અને ત્યાં આગળ આપણે સેવા કરીએ તો એ આપણી ઉપર પ્રસન્નતા થાય. પરંતુ મોટા ભાગે જે જુદા જુદા ધામોની અંદર દર્શન કરવા જાય અને દર્શન કરીને જ્યારે પાછા આવે ત્યારે એક કમ્પ્લેન લઈને આવે
કે ચોખ્ખું નહીં, આમાં ચોખ્ખું નથી, આમાં આમ છે, આમાં તેમ છે. પરંતુ એ જે ચોખ્ખું નથી એને ચોખ્ખું કરવા માટે આપણે પ્રયત્ન નથી કર્યો તો આપણને એ બોલવાનો અધિકાર નથી. એ તો આપણને દ્રોહ થાય. એવી જો ભક્તિ કરી હોય, એવી જો સેવા કરી હોય તો એ પણ આપણને પુણ્ય કરનાર નથી. તો આ પ્રમાણે આપણે મંદિરમાં જઈએ અને ભગવાનની જે સેવા કરીએ એ સાચી ચરણ કમળની સેવા છે. આ સેવા શ્રીજી મહારાજનું અનુસંધાન કરાવીને એ આપણને કલ્યાણની પ્રાપ્તિ કરાવે છે. તો આવી સેવાને શ્રીજી મહારાજ પાસે માગવાની પ્રેમાનંદ સ્વામી સલાહ આપે છે કે હે મહારાજ, મને તમારા ચરણ કમળની સેવા પ્રાપ્ત થાય. એ જ અરજી દયાનિધિ દેવરે, આપો ચરણ કમળની સેવરે. તો આ પંક્તિનો આ એક ગૂઢ અર્થ છે. સ્વામી આ કીર્તનના અંતમાં લખે છે કે કરો ઈતર વાસના દૂર રે, રાખો પ્રેમાનંદને હજૂર રે. અહીં ઈતર એટલે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ, એમનો સત્સંગ, એમના સત્પુરુષ, એમના સત્સંગીઓ, એ સિવાયનું જે કંઈ છે તે ઈતર છે. તો ઈતર વાસના મતલબ ભગવાન સિવાયની જે બધી વાસનાઓ છે તેને દૂર કરવાની પ્રેમાનંદ સ્વામી પ્રાર્થના કરે છે. કરો ઈતર વાસના દૂર રે. આપણે વાસનાના વમણની અંદર ફસાઈએ છીએ, એના ચકડોળમાં ચડીએ છીએ, એનો ફેર ચડે છે અને એની આપણા મનની અંદર આપણે કમ્પ્લેન કરતા રહીએ છીએ. પરંતુ એ મનની અંદર એના આઘાત પ્રત્યાઘાતને સહન કરવા કરતાં ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે હે મહારાજ, તમારી મૂર્તિ ધારવાની અંદર મને આ જગતની વાસના અવરોધરૂપ થાય છે, તો એ વાસનાને તમે નિર્મૂળ કરો. તો આવી જો પ્રાર્થના કરીએ તો આપણા ઉપર ભગવાનની કૃપા થાય. કારણ વાસનાનું લિસ્ટ જોઈએ તો બહુ જ મોટું છે અને એ વાસનાઓ પાછી જેવી તેવી નહીં, એક સે બળકર એક. વાસના એટલે વાસ વત્તા ના. ભગવાનનો હૃદયમાં વાસ ના થવા દે એનું નામ વાસના. આ વાસના સ્વામિનારાયણ ભગવાનની કૃપા થાય તો જ દૂર થાય તેમ છે. ભગવાને વચનામૃતમાં દાખલો આપ્યો કે ચચુકો હોય એની જે છાલ જે છે એ તમે ગમે એટલો પ્રયત્ન કરો, ગમે એટલો સ્ક્રેપ કરો તો એની છાલ ચચુકાથી છૂટી પડતી નથી. પરંતુ એ ચચુકાને શેકો ને પછી શેકાયા પછી એને મસળો તો એનું ફોતરું ઉપરનું છાલ છૂટું પડી જશે અને બી જુદું થઈ જશે. તો આ એક દાખલો છે. પરંતુ એનો અર્થ શું છે? તો કે ચચુકાની જગ્યાએ આપણો જીવ છે ને ઉપર જે છાલ છે એ વાસના છે. એ એટલી દ્રઢ થઈ ગઈ છે જીવ સાથે કે એ છૂટી પડતી નથી. તો એને છૂટી પાડવાનો આ એક સાયન્ટિફિક એપ્રોચ છે કે શેકો એટલે એ છૂટું પડી જાય છે. બાકી ગમે એટલા પ્રયત્ન કરીએ તો એ વાસના જતી નથી. તો વાસનાને ભગવાનનું ધ્યાન અને ભગવાનનું જ્ઞાન. તો સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ, એની માનસી પૂજા કરીએ, એનું ધ્યાન કરીએ, એની અહીંયા જે સ્તુતિઓ બતાવી એ પ્રમાણેની બધી સ્તુતિ કરીને પ્રાર્થના કરીએ તો એ ભગવાનનું અનુસંધાન થાય અને વચનામૃત એનું જ્ઞાન એ આપણા અંતઃકરણમાં રોજને રોજ ફિટ થતું જાય તો એ કારણ શરીરની જે વાસના છે એ વજ્રસાર સમાન કીધી, એ વાસના તો જ નિર્મૂળ થાય એમ છે. નહીં તો એ વાસના ભગવાનનું જ્ઞાન અને ભગવાનની મૂર્તિ વગર દૂર થાય એમ નથી. તો એ વાસનાના પણ ઘણા પ્રસંગો થયેલા છે સત્સંગમાં. તો રામાનંદ સ્વામી જ્યારે લોજમાં હતા ત્યારે ત્યાં અનેક તીર્થવાસીઓ આવતા. તો એક વખતે 2 તીર્થવાસીઓ રામાનંદ સ્વામીના આશ્રમમાં લોજમાં આવ્યા અને 1 મહિનો ત્યાં રહ્યા.
એમાં બે ગુરુ શિષ્ય હતા. ગુરુનું નામ જાનકીદાસ હતું અને શિષ્યનું નામ શીતળદાસ હતું. એ ગુરુ શિષ્ય દ્વારિકાની યાત્રાએ નીકળ્યા હતા અને વચમાં લોજ આશ્રમ આવે, પરંતુ એમની પાસે કિંમતી ભાગવતની એક પોથી હતી. એ વખતે જે હસ્તપ્રતો જે હતી ગ્રંથોની, એની બહુ વેલ્યુ ગણાતી, એનું બહુ મૂલ્ય ગણાતું. તો એમની પાસે જે ગ્રંથનો મોટો સંપુટ હતો એ પોથીનું એણે ત્યાં આગળ રાખી મૂકવા માટે આપ્યું કે રોજે એને સાથે ને સાથે ગોળવવું, એના કરતાં આ જગ્યા સારી છે તો અહીંયા મૂકી દઈએ એમ કરીને ત્યાં આગળ એક ગ્રંથની પોથી આપી. અને પછી એમણે કહ્યું કે અમે તીર્થમાં જઈએ છીએ, પાછા વળતા દ્વારિકાથી પાછા આવીશું ત્યારે અમે આ લઈ જઈશું. આમ કરીને એ ગુરુને શિષ્ય ત્યાંથી વિદાય થયા. આગળ ચાલતા ચાલતા ગુરુ માદા પડ્યા માર્ગની અંદર. તો વચ્ચે એક ગામ આવ્યું, ત્યાં આગળ એ ગુરુને એમના શિષ્યએ રાખ્યા અને ત્યાં આગળ એમની સેવા કરી. પરંતુ એ ગુરુનો જે અંતકાળ હતો એ નજીક હતો, એનાથી આગળ જઈ શકાય તેમ નહોતું. એટલે એનો ત્યાં દેહ પડી ગયો અને શિષ્યની બધી ક્રિયા કરીને પછી દ્વારિકાની યાત્રા કરી આવ્યો. પછી એ દ્વારિકાથી પાછો ફર્યો ને વળતા ફરતા ફરતા પાછા આવ્યો ત્યારે લોજ આવ્યો. એ વખતે ત્યાં ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન હતા. પછી શિષ્ય જે હતો શીતળદાસ એ ભગવાનની સભાની અંદર બેઠા અને ત્યાં આગળ શીતળદાસે એના ગુરુની બધી વાત કીધી કે અમે ગુરુ શિષ્ય આવી રીતે અહીંયા આવ્યા હતા, અહીંયા એક ગ્રંથ આપ્યો હતો, પછી અમે દ્વારકા ગયા, પરંતુ માર્ગમાં મારા ગુરુ માદા પડ્યા, એટલે એમનો અગ્નિ સંસ્કાર કરીને હું બધા તીર્થોનો ભ્રમણ કરતો કરતો અહીંયા પાછો આવ્યો છું. તો અમારું જે પેલું પુસ્તક હતું એ અમને આપો. એટલે ભગવાને એ પુસ્તક મંગાવ્યું અને એ આખી પોથી જે હતી એ એમને હતી એ પ્રમાણે આપી. પછી શીતળદાસે એ પોથીને ખોલી ને ખોલી તો એની અંદર એક ચાંદીની ડબ્બી મૂકેલી હતી અને એ ડબ્બીની અંદર કંઈક હશે એવું એને થયું. એટલે એણે એ ડાબલી જે હતી એ એને ઉઘાડી તો એમાં શું નીકળ્યું? સભામાં ઉઘાડી જ્યારે દીઠું અદ્ભુત અચરજ ત્યારે માહી અર્ધો રૂપિયો દેખાડો કણો સાપનો તેને વિટાણો ગુરુની રહી વાસના એમાં તેથી સર્પ થઈ બેઠો તેમાં જડ છાંટ્યું તેને મુનિ ભૂપે તજી દેહ થયો દિવ્ય રૂપે પ્રભુને પદ કીધો પ્રણામ ઘણી વિનતી કરી એ હઠામ એને આજ્ઞા કરી ઘન શ્યામે ગયો તેથી તે ગોલોક ધામે. એ સભાની અંદર શીતલદાસે એ ડાબલી ઉઘાડી તો અંદર એને બહુ જ આશ્ચર્ય થયું. એમાં એ ડાબલીમાં ચાંદીનો અડધો રૂપિયો દેખાયો અને એને ફરતે સાપનો કણો વીંટળાયેલો હતો નાનો. એટલે જે ગુરુની વાસના જે હતી એ ગુરુ નીકળ્યા છે દ્વારિકા જવા, શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરવા નીકળ્યા છે, પરંતુ ગુરુ જ્યારે માર્ગમાં માદા પડ્યા હતા એટલે એમનો જે માર્ગ જે છે એ યાત્રાનો છે, ભગવાન તરફ જવાનો છે, પરંતુ વચ્ચે માદા પડ્યા, અંત સમય આવ્યો
ત્યારે ગુરુની જે ડિઝાયર હતી, અંદરની ઈચ્છા હતી, અંદરની જે વાસના હતી, એ પેલી પોથીમાં ચાંદીનો અડધો રૂપિયો મૂક્યો હતો એમાં ગઈ. એટલે ગુરુની રહી વાસના એમાં, તેથી સર્પ થઈ બેઠો તેમાં. એનો જે દેહ જે હતો એ ત્યાં પડી ગયો અને બીજો દેહ એને ધારણ થયો અને સાપનો કણો થઈને એ પેલા રૂપિયાને એ વીંટાયો. અડધો રૂપિયો દેખાણો, કણો સાપનો તેને વીંટાણો. ગુરુની રહી વાસના એમાં, તેથી સર્પ થઈ બેઠો તેમાં. જળ છાંટ્યું તેને મુનિ ભૂપે. પછી ભગવાન સ્વામિનારાયણે એને જળ છાંટ્યું. તજી દેહ થયો દિવ્ય રૂપે. પછી એ એમાંથી દિવ્ય સ્વરૂપે એ થયો અને બધી વાત કીધી, એને આખી વસ્તુનું અનુસંધાન કરાયું. પ્રભુને પદ કીધો પ્રણામ. પછી એણે ભગવાન સ્વામિનારાયણના ચરણમાં નમસ્કાર કર્યા અને ઘણી વિનંતી કરી, પ્રાર્થના કરી. એટલે એને આજ્ઞા કરી ઘનશ્યામે ગયો, તેથી ગોલોક તે ધામે. પછી ભગવાને એના પર કૃપા કરી અને એને ભગવાનના ધામમાં પહોંચાડ્યો. પરંતુ એ તો એને ભગવાનનો યોગ થયો એટલે શક્ય બન્યું. પણ ભગવાનની મૂર્તિ એનો જો યોગ ના થાય તો આ વાસના તૂટે એવી નથી. અને આ વાસના ક્યાં ક્યાં લઈ જાય છે એ આની અંદરથી સમજવા જેવી વાત છે. તો એની વાતને પણ સમજીએ. જ્યાં વાસના જેની જરી રહે છે, તે જન્મ તો ત્યાં જઈને લહે છે. માટે થજો સૌ નિર્વાસનિક, જો જન્મ મૃત્યુ તણી હોય બીક. અર્ધો રૂપિયો અતિ તુચ્છ આ તો, વૈરાગીની જો રહી વાસના તો. જે કોઈ પાસે ધન છે હજારો, એનો થશે કેમ કરી ઉગારો. ગૃહસ્થને ત્યાગી સમસ્ત ભક્ત, થાશો નહીં માહિકમાં પ્રસક્ત. રાજ્ય છે જો રાજ્ય છે બંધનકારી જેવું, છે તુંબડું બંધનકારી તેવું. જો કે છે જ્યાં વાસના જેની જરી રહે છે, તે જન્મ તો ત્યાં જઈને લહે છે. જેમ જ્યાં જ્યાં આપણી વાસના જાય એ સંકલ્પરૂપી આપણો દેહ બંધાય છે. જેની જેની સંકલ્પની અંદરથી તીવ્રતા વધતી જાય એ પ્રમાણે એના મનની ગતિ એ પદાર્થ તરફ કરે છે. અને અંત સમયે જ્યારે જેની જે વાસના અંદરથી સ્ફુરે એ પ્રમાણેનો એને દેહ પ્રાપ્ત થાય છે. માટે થજો સૌ નિર્વાસનિક, જો જન્મ મૃત્યુ તણી હોય બીક. માટે જો જન્મ ને મૃત્યુના ભયથી બચવું હોય તો નિર્વાસનિક થજો. અર્ધો રૂપિયો અતિ તુચ્છ આ તો, વૈરાગીની જો રહી વાસના તો. આ અડધો રૂપિયો કહેવાય ચાંદીનો, એ તુચ્છમાં તુચ્છ છે. પરંતુ જે વૈરાગી હતો, જે જાનકીદાસ હતા, એની તમે સ્ટોરી જુઓ તો એ વ્યક્તિ યાત્રા કરવા નીકળ્યા છે. ચાલતા ચાલતા દ્વારિકાધીશ પાસે જવું છે, પરંતુ અંદર જુદા દ્વારિકાધીશ છે. એટલે એની જે અંદરની વાસના જે છે એ નગત નારાયણની છે. એટલે ત્યાં આગળ એનું મન જતું રહ્યું, એટલે સાપનો કણો થઈને વીંટાયો. એટલે અડધો રૂપિયો એની પણ જો વૈરાગીને વાસના રહી જાય તો જે કોઈ પાસે ધન છે હજારો, એનો થશે કેમ કરી ઉગારો. તો જેની પાસે હજારો લાખો રૂપિયા, એનો તો શું થશે? એમ કે અડધો રૂપિયો જો સાપનો કણો બનાવે
તો જેની પાસે કરોડોની સંપત્તિ છે એનો શું હાલ થાય એ સમજવાની વાત કરે છે. ગૃહસ્થને ત્યાગી સમસ્ત ભક્ત થાજો નહીં માયિકમાં પ્રસક્ત. એટલે ગૃહસ્થ હોય કે ત્યાગી હોય, સમસ્ત એણે માયિક વસ્તુમાં એની વૃત્તિને લઈ જવાની નહીં. કેમ કે જો રાજ્ય છે બંધનકારી જેવું, જેમ રાજ્ય બંધન કરે છે તુંબડું બંધનકારી તેવું, એમ જે ત્યાગી હોય એને તુચ્છ પદાર્થ એ પણ બંધન કરી જાય, માટે એને એમાંથી છોડવાની વાત કરે છે. જે એ ધનની વાત કરી પછી, જો કામે કરી રહી વાસનાય તો મૂત્ર વિષ્ઠા કૃમિ દેહ થાય. જો માણસ અતિશય કામના વિચાર કરતો હોય, વિષય ભોગના વિચાર કરતો હોય, સ્ત્રીની વાસના હોય, તો એ મૂત્રને વિષ્ઠામાં કૃમિ થઈને એનો દેહ બને છે. દુર્વાસના તો દિલમાંથી ત્યાગો, જો મુક્ત થઈ અક્ષરધામ માગો. જો ભગવાનના મુક્ત થઈને અક્ષરધામમાં જવું હોય તો આ દુર્વાસના, આજે આપણને ભગવાનથી દૂર લઈ જનારી જે વાસના છે એનો દિલમાંથી ત્યાગ કરો. મનુષ્યનું આયુષ્ય અલ્પકાળ, કાપે સદા તે પણ કાળ વ્યાળ. ચેતી શકો તો ચિત્તમાં ચેતો, પછીથી થશે નહીં તો ભજે તો. તો આ જે મનુષ્યનું શરીર છે એ થોડોક કાળ હોય છે, એને કાળરૂપી સર્પ એ સદા કાપતો રહે છે, ઓછું થાય છે. માટે ચેતી શકો તો ચિત્તમાં ચેતો. જો ચિત્તની અંદર તમે ભગવાનનું ચિંતન કરવા માંડો અને ચેતી જાઓ, નહીં તો પછીથી થાશે ફજેતો, નહીં તો પછી ફજેતી થશે. તો આ આખી વાત વાસનાની સમજાવી. તો એને જો ત્યાગ કરીએ તો જ આપણે ભગવાન પાસે જઈ શકીએ છીએ. એટલે પ્રેમાનંદ સ્વામી કહે છે, કરો ઈતર વાસના દૂર રે, રાખો પ્રેમાનંદને હજૂર રે. એટલે જે પેલી વાત કીધી ને કે દુર્વાસના તો દિલમાંથી ત્યાગો, જો મુક્ત થઈ અક્ષરધામ માગો. જો અક્ષરધામમાં સ્વામિનારાયણ ભગવાનના હજુરમાં રહેવું હોય, એમની સેવામાં રહેવું હોય, તો આ વાસના જે છે એ દૂર થાય તો જ આપણે ભગવાનની સમીપમાં રહી શકીએ છીએ. તો ભગવાનને વાસનાને નિર્મૂળ કરવા માટે પ્રાર્થના કરવાની, પછી આપણે એ ડિરેક્શનમાં પ્રયત્ન કરવાના. તો આ છેલ્લી લાઈન જે છે, કરો ઈતર વાસના દૂર રે, રાખો પ્રેમાનંદને હજૂર રે. તો આખા કીર્તનનો સાર આ છેલ્લી લાઈનમાં આવ્યો. એટલે જો વાસનાને દૂર કરવી હોય, ભગવાનની હજુરમાં રહેવું હોય, તો એને પહેલી લાઈનનું અનુસંધાન કરવાનું કે તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. હું તો એ જ માગું છું જોડી હાથ રે, બીજું મને આપશો માં. બીજી લાઈન હું તો એ જ માગું છું, એમાં તમારી સ્ટ્રોંગ ડિઝાયર બતાવે છે, સ્ટ્રોંગ વિલિંગનેસ બતાવે છે, આપણી અંદરની પરિપક્વતા બતાવે છે. એટલે ભગવાનને એક તમારી મૂર્તિનું મને સદા અનુસંધાન થાવ, એ તમારી મૂર્તિમાં મારી વૃત્તિ રહો, તમારી લીલામાં મારું મન પરોવાયેલું રહે, તમારી સેવામાં મારું દેહ અર્પણ થાય. આવી અનેક પ્રકારની જે ભગવાન સંબંધી ક્રિયાઓ, એમાં જીવને જોડવાની પ્રાર્થના કરવાની. એટલે પહેલી લાઈન એ અગત્યની છે અને છેલ્લી લાઈન એ બહુ અગત્યની છે. એ છેલ્લી લાઈનની પ્રાપ્તિ માટે વચ્ચેની જે લાઈનો સમજાવી, એના અર્થને જો આપણે સમજીએ તો આપણા કલ્યાણના માર્ગ માટે આ એક પ્રેમાનંદ સ્વામીનું પદ જ મોર ધેન ઇનફ છે. તો આ પદ જે છે એ આપણને સ્વામિનારાયણ ભગવાનની ભક્તિના માર્ગે આગળ લઈ જનારું પદ છે. તો એનું કાયમ અનુસંધાન રાખવું, જેનાથી આપણને અંતરમાં અતિશય આનંદ થશે. સહજાનંદ સ્વામી મહારાજની જય.